નમસ્કાર મિત્રો, અત્યારે અમે ચાંદખેડાની અંદર પંચલોક ચોકડી પર ઊભા છીએ અને પંચલોક ચોકડી ઉપર અહીંયા ફેન્ટા અને જીરા સોડાનું વિતરણ ચાલુ છે. જય ભીમના નારા સાથે આજે રેલી અહીંયા નીકળી રહી છે. બાબા સાહેબની 133મી જન્મજયંતિ છે અને 133મી જન્મજયંતિ નિમિત્તે કનુભાઈ વાવડિયાના સુપુત્ર એવા ભાઈ આશીષ વાવડિયા એ આજે અહીંયા મસ્ત આયોજન કર્યું છે કે આજે બહુ જ ગરમી છે અને ગરમીની અંદર લોકો રેલીની અંદર ફરી રહ્યા છે અને એ રેલીમાં તેઓએ ઠંડા પીણાનું આયોજન કર્યું છે. તેમના સુપુત્ર પણ સાથે છે. જય ભીમ. આપણે આશીષભાઈ જોડે વાત કરીશું. આશીષભાઈ, જય ભીમ વિશે આપ વાત કરશો. જય ભીમ. આજે બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ હોવાથી દર વર્ષે અમે રેલીનું આયોજન કરીએ જ છે. આ વર્ષે પણ અમને એવું લાગ્યું કે આપણા બાબા સાહેબના કારણે બિઝનેસ કરી શકીએ છીએ, ધંધા રોજગાર કરી શકીએ છીએ, તો આપણા પ્રમાણે કાર્યક્રમો કરવા જોઈએ. બહુ જોરદાર વાત કરી આશીષભાઈએ. બાબા સાહેબે એક સૂત્ર આપ્યું હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આજે આશીષભાઈએ બહુ સંઘર્ષ કરી અને અહીંયા પંચલોક ચોકડી ઉપર તેઓએ મસ્ત ફ્રૂટનું એક શું કહેવાય કે બિઝનેસ ચાલુ કરેલો છે અને એઓ જોરદાર મેનેજમેન્ટ બિઝનેસનું કરી રહ્યા છે. મિત્રો, સરકારી નોકરીઓ ઘણી બધી મળે છે પણ બિઝનેસ કરવા માટે આપણે આગળ આવવું પડશે અને આપણા યુવાનોને એક જ સંદેશ આપવા માગે છે આશીષભાઈ કે ભાઈ તમે બિઝનેસ કરવા માટે આગળ આવો. એમના જોડે ઘણા બધા મિત્રો છે, સંકળાયેલા છે. એ મિત્રોને પણ આપણે અભિવાદન કરીએ છીએ. જય